વાત કરીએ અમદાવાદની તો ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્માર્ટ સપ્લાય ચેઇન કોન્ક્લેવ 2025 લોજિસ્ટિક્સના ભવિષ્યને અનલોક કરવાના આયોજન પર એક કાર્યક્રમ યોજાયો, જે કોન્ક્લેવમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નેતાઓ, નીતિ નિર્માતા અને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન લેન્ડસ્કેપ સાથે જોડાયેલ વિવિધ કંપનીઓને એક પ્લેટફોર્મ પર સાથે લાવવામાં આવ્યા અને વૃદ્ધિની તકો શોધવા માટેનું એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે જે સ્માર્ટ સપ્લાય ચેઇન કોન્ક્લેવ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે આઈસીસી દ્વારા ઇન એસોસિએશન વિથ જીસીસીઆઈ નિયમે નો મેઇન ઉદ્દેશ એ છે કે આવનાર દિવસોમાં લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ઇઝ ગોઈંગ ટુ બી અ મેજર ગેમ ચેન્જર ઇન ઇન્ડિયા. એના આપણે જેમ જોઈએ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની ઘણી યોજનાઓ હેઠળ જેમ કે પીએમ ગતિશક્તિ, ભારતમાલા, સાગરમાલા અને ઇન્ડિયન લોજિસ્ટિક્સ પોલિસી હેઠળ એક ઇન્ડિયાને એક કે ભારતને એક મોટા પ્લેટફોર્મ પર આપી રહ્યા છે, જેની અંદર આપણી એવરેજ લોજિસ્ટિક્સ કોસ્ટ જે જીડીપીના 12 થી 14% છે એને ઘટાડીને 7% કેવી રીતે થઈ શકે, જેથી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયન ગુડ્સ ગ્લોબલ માર્કેટમાં કોમ્પિટિટિવ થાય. એ જ ઉદ્દેશ્યને લઈને ગુજરાત સરકાર પણ ખૂબ મોટા પ્રોત્સાહન અહીંયાના ટ્રેડ લોજિસ્ટિક્સ પાર્ટનર્સને આપી રહી છે. ગુજરાત આપણે એક આઈડિયલ હબ એટલે છે કેમ કે એની પાસે એક લોંગેસ્ટ કોસ્ટલ બેલ્ટ છે. આજે 2100 કિલોમીટરની કોસ્ટલ બેલ્ટ કહીએ. એની ઉપરાંત મેજર 3 પોર્ટ્સ પીપાવાવ, કડલા અને મુદ્રા જે ખૂબ મોટી રીતે એક્ટિવ છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે ગુજરાતમાં ખૂબ મોટું ફાસ્ટ થઈ રહ્યું છે અને એ આઈડિયલ હબ બની રહ્યું છે અહીંયાથી ગુડ્સ એક્સપોર્ટ થવા માટે કે ઇમ્પોર્ટ કરવા માટે. આ બધું જોતા ગુજરાત ઇઝ પોઇઝ્ડ ઇન અ બિગ વે અને એટ ધ સેમ ટાઈમ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એઆઈ, આઈઓટી અને બ્લોકચેન આ ઉદ્યોગોમાં કરવામાં આવશે તો આનું પણ વિકસિત ફાસ્ટ થશે.